જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન તેમજ જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના તમામ વેપારી એસોસિએશન સંયુક્ત ઉપક્રમે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। જેતપુરના લેવા પટેલ સમાજ ધોરાજી રોડ ખાતે આજે બજેટ અંગે પરિસંવાદ કાર્યક્રમની અન્વયે પોરબંદર લોકસભાના કેન્દ્રીય સંસદ મનસુખ માંડવિયાએ બજેટ સંબંધિત વક્તવ્ય આપ્યું હતું। છેલ્લા 25 વર્ષ પહેલા બજેટ જાહેરાત હતી, અત્યારે કામ થઈ રહ્યું છે। મોદીજીના વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે તત્પર જાહેરાત માટે એટલે બજેટ નહીં, આ વખતે બજેટની થીમ અલગ છે। MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે। જેતપુરમાં ડાઇંગનો પોલ્યુશનનો પ્રશ્નને લઈને પોરબંદરના દરિયામાં પાણીનો પ્રોજેક્ટ ચાલુ। અગાઉ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા સાથે વાત કરતા કહ્યું કે જેતપુર ઇન્ડસ્ટ્રી માટે તેમજ પહેલા વિરોધ કરતા હવે લોકોને સમજાવવા જોશે। પાણીનો નિકાલ પ્રોજેક્ટના કારણે કોઈ પણ પ્રકારનું જળચર પ્રાણીઓને નુકસાન નહીં થાય તેવી લોકોને સમજણ અપાવી જોશે। વિકસિત ભારતના મુખ્ય મુદ્દાઓ ગરીબ, અન્નદાતા, મહિલા અને યુવા સરકાર દ્વારા લોથલને રિક્રિએટ કરી રહ્યા છીએ। 5000 વર્ષ પહેલાનું લોથલ હતું તેવું જ બનાવવામાં આવી રહ્યું છે। હાલ પ્રથમ ફેઝનું લોકપર્ણ દિવાળી પછી કરવામાં આવશે। આ મીટિંગમાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા તેમજ જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો તેમજ શહેરના નાગરિક તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પરિસંવાદમાં આપણા વચ્ચે ઉપસ્થિત જેતપુર વિસ્તારના ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને આ વિસ્તારનું ગૌરવ એવા આદરણીય જયેશભાઈ, અમારા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ, મંચ પર ઉપસ્થિત તમામ વિવિધ ક્ષેત્રોના આગેવાનો, ઉપસ્થિત વડીલો, યુવાન દોસ્તો, ભાઈઓ અને બહેનો, આટલી વિશાળ સંખ્યાની અંદર આપ સૌની ઉપસ્થિતિ હું જોઈ રહ્યો છું। ઘણા વખત આવવાનું પણ થયું, એટલા માટે પરિચય પણ કેટલાક લોકોનો છે, વેપારીઓ પણ છે, ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા લોકો પણ છે, કાર્યકર્તા પણ છે અને એ પણ બરાબર 1 વાગ્યાના સમયે આટલી મોટી સંખ્યા ઉપસ્થિત છે એ બતાવે છે કે જ્યારે લોકો એકઠા થાય ત્યારે બે વાત ભેગી થાય ત્યારે એકઠા થાય। કોણ તમને બોલાવે છે એ પણ અગત્યનું છે। જયેશભાઈ બધાને આમંત્રણ આપ્યા હશે, કોણ આવે છે એ પણ અગત્યનું છે। આપ સૌએ લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મત આપીને તમે મને ચૂંટો, યાની કે પ્રતિનિધિ કે ના રૂપમાં મને સાંસદ બનાવી, ભારતીય જનતા પાર્ટીને જીતાવી, મોદીજી દેશના પ્રધાનમંત્રી બન્યા। મોદીજી દેશ માટે કેવું કામ કરી રહ્યા છે જે એવું સામાન્યતઃ વર્ષોની પ્રેક્ટિસે આપણે સમજતા હતા, પરંતુ પાછલા 1 દશકની અંદર આ વ્યાખ્યા અને પરિપ્રેક્ષ્ય બદલાઈ ગયા।